અંદાજે 125 વર્ષ પહેલા ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મરકી નામનો ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો હતો। એ મહામારીમાં એટલો ભયંકર સમય હતો કે હજુ તો 2 લાશો સ્મશાનેથી બાળી અને આવે છે ત્યાં 5 લાશો તૈયાર થઈ જાય છે અને એવું પણ કહેવાય છે કે લોકોને બાળતા બાળતા લાકડા પૂરા થઈ જાય છે। ત્યારે ઘણા બધા લોકોને એક સાથે કૂવામાં નાખી અને માટી અંદર પૂરી દેવામાં આવતી હતી। આવા કપરા સમયમાં એક ગામમાં એવી ઘટના બને છે કે આખા ગામના લોકો મૃત્યુ પામે છે અને ફક્ત એક 10-12 વર્ષની દીકરી બચી જાય છે। આ દીકરી ચાલતી ચાલતી બીજા ગામમાં જાય છે અને ત્યાં જઈને જોવે છે તો એક માજી પોતાના દીકરાને આંગળીએ લઈ અને મરણ પથારીએ પડ્યા હોય છે। દીકરી કહે છે કે માજી, તમારો જીવ કેમ નથી જતો? ત્યારે માજી કહે છે કે જો હું આ સંસાર છોડી દઉં તો મારા દીકરાનું ધ્યાન કોણ રાખે? ત્યારે દીકરી કહે છે કે માજી, તમે શાંતિથી તમારો જીવ છોડો, તમારા દીકરાનું ધ્યાન હું રાખીશ। માજી કહે છે કે તું તો દીકરી છો અને કાલે સવારે સાસરે જતી રહે, પણ જો મારા આ દીકરાના લગ્ન થઈ ગયા હોત તો હું સુખેથી આ સંસાર છોડી દેત। ત્યારે આ 10-12 વર્ષની દીકરી કંઈ પણ વિચાર કર્યા વગર કહે છે કે આજથી આ તમારો દીકરો છે તે મારા પતિ છે અને હું તેની પત્ની છું। જ્યારે આ 10-12 વર્ષની દીકરી પોતાના 2-3 વર્ષના પતિને પોતાની કાખમાં લઈને બજારે નીકળે છે અને ત્યારે આવા લોકગીત ગવાય છે, નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં, ફૂલ કુંવર નાનો રે ગેડી દડો કાનાના હાથમાં। નટવર નાનો રે